જીવનની અંદર સંઘર્ષ કરેલું હોય ને તો ગમે તેવું કોમ હોય ને તો આપણને ગમે તેવી કઠિનાઈ હોય ને તો એની સામે આપણને લડવાની તાકાત મળે. જો આપણા એ બાજુ છે ને આ બીજા ભાઈની આટો હતી ને એ આપણા અહીં ગાડી કપચીની ઉપર પડેલી, એટલે આપણે છે ને પાછી કપચી કાઢવાની છે તો આ આટો પાછી આપણે હટાવવાની થઈ છે. તો કપચી પાછી આપણે ચોખ્ખી કરવાની છે એટલે એ આટો લઈ આ બાજુ મેળીએ તો આપણે જગ્યા થઈ જાય એવું છે. તો પાછું આપણે છે ને પેલા કોમમાં પાછું આ બીજું કોમ ચાલુ કરી દીધું છે. વિપુલભાઈ ને બધા મજૂરોને બધા ફરી વળ્યા તો આપણે આ આટો હતી ને એ હટાવવાનું કોમ લઈ લીધું છે. વાઈપાર હો તમે ને પેલા ભાઈ જુઓ કેવી રીતે આટો નાખે છે. આપણને ના ફાવે, આ વાગે હો વાતમાં. નહીં આવી રીત નાખે તો આપણને ના ચાલતા ફાવે, ના ફાવે. કંઈક વાગી અને આ લોકો જે ફટાફટ એટો નાખે એ ભાઈઓને આવડે છે એટલે કેમ કે કાયમનું કોમ એમને એટલે નહીં. જો આપણે ચારનો ગોઠવતેલો તો આપણી આટો જુઓ અને એમની જુઓ કેવી મસ્ત ગોઠવી છે નહીં. આપણે ઢગલો કરી દીધો જો ઉકેળામાં મિલતો હોય અને આ પૈસા ને એમનું રોજનું કોમ એટલે આ છે ને બે આટો એક હાથે કેચ કરે અને આપણે છે ને અહીં મિલી ને આટલી તો બે તોથી લાવ્યો અને અહીં પાછો મૂકવા આવ્યો અને આ ભાઈ છે ને તોથી ખાલી નાખે ને પેલા ભાઈ કેચ કરે છે એટલે ફટાક દઈને ગોઠવાઈ પડે ના. જોજો તો આવું કંઈક મિત્રો કોમ ચાલુ છે આપણે. તો પાછું શું છે કે રસ્તા પર મેલેલું છે એટલે અવર જવરનો જો તકલીફ પડે તો એ આપણે સાધન ખેહવાનું થાય છે કે પછી બીજા ભાઈનું જે કોમ ચાલુ છે ને એમના એ બાજુ તો એમની પાછી એટો આવેલી એટલે રસ્તો છે એટલે રસ્તા પર તો આપણે બીજાનું પણ સામાન મિલવાનું હોય અને આપણું પણ મિલવાનું હોય એટલે આપણી કપચી પર એમની આટો ઉતારી દીધેલી એટલે હવે એમને કોમ ચાલુ છે એટલે આપણેથી કહેવાય ના કે તમે ખેવી લો એમ, એટલે આપણે ખેહાવી લેવું પડે હે તો જ આપણું કોમ થાય ને. પછી આપણે આ કપચી નીકળે ના બહાર તો બધું જ કકડા બકડા બધું મેળ દેવાનું છે. બસ આ એક જ ઢગલો ખેવાનો હતો, પેલો તો વધુ નહીં નડે એવો નહીં. તો આપણે શું છે કે આ કપચી ફરી ધાબા પર ચડાઈ જાય તો કાલે સવારમાં ધાબુ આપણે ઠોકાઈ જાય. ફટાફટ બધા ભાઈઓ વરજી પડ્યા ને તો આપણે બધી આટો આપણે ખેવી નહીં બાજુ ગોઠવી દીધી. તો આ કપચી છે ને આપણે ચોખ્ખી થઈ જાય અને આ રેતી હવે આવી છે તો રેતી ચડાવવાની છે અને આ કપચી હે સાચી વાત છે કે ના કે કપચી બોવે છે એટલે આપણે કે લાવી નહીં અને આ ચોખ્ખી કરી દઈએ તો આ ચડાવાઈ જાય અત્યારે ધાબા પર. તો આવું કંઈક કોમ હોય શોર્ટ જગ્યા હોય ને એટલે આવું કંઈક કોમ હોય ને તો આટલી બધી આપણે તકલીફો પડે છે. સામાન મૂક્યું હોય એ જે પાછું ખેહવાનું ખેવીને પાછું બીજે મૂકવાનું તારે કંઈક એનું કોમ થઈ રહેવું હોય. તો ફાઇનલી મિત્રો પાછી આપણે જે આટો હતી ને એના ખેહવાનું કોમ લઈ લીધું છે અને જ્યારે કપચી નાખીને તે દિવસે આપણે ખેવેલી નહીં. કપચી પણ આપણે ખેવેલી ને નહીં, કપચી ખેવેલી ને તે દાડે કપચી નાખી અને તૈયારીમાં એમને પાછું ફરી ટ્રેક્ટર લાવવાનું હતું સામાનનું તો તાને પાછી આપણે કપચી ખેવાની થયેલી અને આજે એટો પણ આપણે ખેવાની થઈ કેમ કે રસ્તા પર હોય એટલે કહેવું પડે. આપણે શું છે કે આ કપચી છે ને એ ચડી જાય નહીં. થઈ ગયું હવે આ ગોઠવી દો ને તા પેલી આવી એટો છે ને ગોઠવી દો હોવે એ તો એવા કાકા થાય વાંધો નહીં એ તો ગોઠવી દેશે. હવે તમે તમારું ફોન કરો આની પર મેલ દો એટલે મસ્ત થઈ જાય ના. એટલે આ સુરો પાછો ઉપર કંઈક ચડે ને તો કશું ભરે છે.
ચાલો મિત્રો, હવે પાછા ભાઈઓ છે ને કપચી લઈ જશે અને આપણે પાછું બીજા કંઈક થોડું ઘણું ખેહવાનું હોય એ પાછું નાના મોટી ખેવી. મતલબ નહીં.